કેનેડામાં વસતા પ્રવાસી ભારતીયો માટે એક ખબર સામે આવી છે જે ખરેખર ચિંતાજનક છે। વર્ષ 2026ના મધ્ય સુધી લગભગ 20 લાખ લોકોના વર્ક પરમિટ એક્સપાયર થઈ રહ્યા છે, જેમાં અડધા ભાગના એટલે કે લગભગ 10 લાખ ભારતીયો શામેલ છે। વિઝા એક્સટેન્શન અથવા સ્થાયી નિવાસ એટલે કે પરમનન્ટ રેસિડેન્સી મેળવવામાં નિષ્ફળતાના કિસ્સામાં લાખો લોકોને કેનેડામાં રહેવા માટે મળેલો કાનૂની દરજ્જો એટલે કે લીગલ સ્ટેટસ ગુમાવશે। આવા કિસ્સામાં તેમને પોતાની રોજગારી અને અભ્યાસ વચ્ચે જ છોડીને દેશ પરત ફરવું પડશે। વાસ્તવમાં કેનેડામાં રહેતા લાખો વિદેશી નાગરિકો સામે એક મોટો પડકાર ઊભો થઈ ગયો છે। એક રિપોર્ટ અનુસાર કેનેડામાં 10 લાખથી વધુ ભારતીયો એવા છે જેમનો કાનૂની દરજ્જો જોખમમાં મુકાઈ શકે છે। આનું મુખ્ય કારણ મોટી સંખ્યામાં વર્ક પરમિટ અને સ્ટડી પરમિટનું સમાપ્ત થવું છે, જ્યારે નવા વિઝા અથવા પરમનન્ટ રેસિડેન્સીના માર્ગો હવે પહેલા કરતાં વધુ કડક થઈ ગયા છે। કેનેડાના ઇમિગ્રેશન વિભાગ IRCC પાસેથી મળેલા આંકડાઓના આધારે મિસીસોગા સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કંવર સિરાહે જણાવ્યું કે વર્ષ 2025ના અંત સુધી લગભગ 10,53,000 વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂક્યા છે, જ્યારે વર્ષ 2026માં લગભગ 9,27,000 વધુ વર્ક પરમિટ એક્સપાયર થવાના છે। એટલે કે માત્ર 2 વર્ષમાં લગભગ 20 લાખ લોકો એવા હોઈ શકે છે જેમના વિઝા અથવા પરમિટ સમાપ્ત થઈ જશે। સિરાનો અંદાજ છે કે 2026ના મધ્ય સુધી કેનેડામાં ઓછામાં ઓછા 20 લાખ લોકો બિનકાનૂની દરજ્જા વિનાના થઈ શકે છે, જેમાંથી લગભગ અડધા ભારતીય હોઈ શકે છે। આ રીતે 10 લાખ ભારતીયો એવા હશે જેમની પાસે કેનેડામાં રહેવાનો કાયદાકીય દરજ્જો જ નહીં રહે। તેમણે જણાવ્યું કે હજારો સ્ટડી પરમિટ પણ સમાપ્ત થવાની છે, જ્યારે અનેક શરણાર્થી અરજીઓ એટલે કે અસાઇલમ એપ્લિકેશન નકારી પણ શકાય છે। આ વધતી સમસ્યાની અસર કેનેડાના સમાજ પર પણ દેખાવા લાગી છે। ગ્રેટર ટોરેન્ટો વિસ્તારના બ્રેમ્પટન અને કેલેડન જેવા વિસ્તારોમાં સામાજિક પડકારો સામે આવી રહ્યા છે। કેટલાક સ્થળોએ જંગલો અને ખાલી જમીનોમાં ટેન્ટ કોલોનીઓ બની ગઈ છે, જ્યાં કાનૂની દરજ્જા વગરના લોકો રહેવા મજબૂર છે। રિપોર્ટ અનુસાર ચર્ચા છે કે અનેક ભારતીય મૂળના લોકો રોકડ ચૂકવણી પર અસ્થાયી કામ કરી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક બનાવટી એજન્ટો સુવિધા માટે લગ્ન કરાવવા જેવા ગેરકાયદે કામોમાં પણ સક્રિય હોવાનું કહેવાય છે। વર્ક પરમિટ સમાપ્ત થયા પછી જો કોઈ વ્યક્તિ નવો વિઝા ન લઈ શકે અથવા પરમનન્ટ રેસિડેન્સીમાં ફેરફાર ન કરી શકે તો તે કેનેડામાં અવૈધ એટલે કે આઉટ ઓફ સ્ટેટસ ગણાય છે। સમસ્યા એ છે કે કેનેડા સરકારે તાજેતરના મહિનાઓમાં અસ્થાયી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નિયમો વધુ કડક કરી દીધા છે। આ સાથે અસાઇલમ એટલે કે શરણાર્થી સાથે જોડાયેલા કેસોમાં પણ નવા પ્રતિબંધો લગાવી દીધા છે। હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર કંવર સિરાનું કહેવું છે કે કેનેડાએ પહેલા ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકોને એક સાથે કાનૂની દરજ્જો ગુમાવતા જોયા નથી। માત્ર 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ લગભગ 3,15,000 પરમિટ સમાપ્ત થવાની આશા છે। આની સરખામણીએ 2025ના છેલ્લા ક્વાર્ટરમાં લગભગ 2,91,000 પરમિટ સમાપ્ત થયા હતા। આ પરિસ્થિતિને લઈને સામાજિક સંગઠનો અને કાર્યકર્તાઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। મજૂરોના અધિકારો માટે કામ કરતું સંગઠન નૌજવાન સપોર્ટ નેટવર્ક વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે। સંગઠનનું કહેવું છે કે વર્તમાન ઇમિગ્રેશન નીતિઓના કારણે મહેનત કરતા પ્રવાસી કામદારો અને વિદ્યાર્થીઓ કાયદાકીય માર્ગોથી બહાર થઈ રહ્યા છે। ટોરેન્ટો સ્થિત કાર્યકર્તા બિક્રમજીતસિંહે કહ્યું કે તેઓ આ મુદ્દે જાગૃતિ ફેલાવવા અને દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે કેનેડાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપતા અસ્થાયી કામદારો અને વિદ્યાર્થીઓને દેશમાં રહેવાનો કાયદાકીય અવસર મળવો જોઈએ। કેનેડામાં વર્ક અને સ્ટડી પરમિટ સમાપ્ત થવાની આ સમસ્યા માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તે લાખો લોકોના ભવિષ્ય, રોજગાર અને સન્માન સાથે જોડાયેલો ગંભીર સંકટ બની રહી છે। ખાસ કરીને ભારતીય સમુદાય માટે આ આવનારા સમયમાં મોટો પડકાર સાબિત થઈ શકે છે।